માં કોનુડા જેવી વાહ મહેશ વાહ નવજીત વાહ લાલા આવો મારી શેરઈમાં સોન ખેડા વાગણું કરનારી કલુભાઈ સિકોંદર મારા ગીરા ભુવાના કોટનું માલરિયું આવો કલવઈ પોચમા મહિનાની 14-15 તારીખ આવશે સોન ખેડા માતાના જોજીના ઢોલ વાગસી પોચમાની 14-15 તારીખ આવશે ગોમે ગોમના મેમનો ગોમે ગોમની દેવીઓ જોના ગીરા ભુવાના ઓગણે કલો કલો માલણ માલસી રાશો રાશો પ્રવીણ યુએસ નો મરિયો નો મોરાશો બોલો મારી કલભાઈ બોલો બોલો મારા સુખ દુઃખ નો ભાગીદાર બોલો બાપો બાપો વાહ કલભાઈ લાય માં ભત્રીજાની જોડી વાહ શુભમ વાહ સમર મોતીઓથી મુખા મેમનો આ વેળાએ હું દોના મોતીની માળા દરેકની ઝેકું છું ભાઈ એવું હું કલબે દરેકની ઝેકું છું ભાઈ પિતા મારી પંચો પાટની મજા આ અવસર કાલ હવારે કાશીના દરબારે જમા થઈ જાય ભાઈ મહેશભાઈ મુકા નીલા વિકા સભાના મહેમાનો ભાઈ 1000 ભુવા ધૂણીને ખમા કહી ગયા ખમા બાદવાળી માતાએ કરી તાણા ખમાથી છે કોક રસ્તો કોકને બતાવ્યો છે તાણા ખમાથી છે એમની ખમા થતી નહીં મુકા હું આ કર દે પેલું કર દે એવી રીતે ખાયું હોત તો કદાચ છે ને આગળના 17 વર્ષ વખો હતો એ વખો 17 વર્ષ સુધી ચમ ના હતું એ તો મજૂરી કરવી પડે ભાઈ જે તારી માં મજૂરી કરીને તો આટલા આવ્યું છે ભાઈ પિતા હું તો ખાલી જોવા આવી હતી બેઠી છું પણ મને તમને કોઈને ઓળખતી નહીં ભાઈ પણ મારી પંચો આ પલોઠી મારીને ધૂણવા બેઠી છું ને આ વાડો છે શું કહું છું ના કોરેમોર વાડો ભાડું છું આ લેબડાનું બળનું સત ભાડું છું એ સભાના મહેમાનો મારી પંચો પિતા આ તો માગીને લીધી છે ને આલવી પડી છે માગીને લીધી ને આલવી પડી છે ત્યાં વણવટી જતી જબરી જબરી છે ભાઈ મારી પંચો સભાના મહેમાનો ભાઈ પણ વેળા જબરી છે સત જબરો છે દીવો જબરો છે ભૂમિ જબરી છે અને આ જગ્યાનું બળ જબરું છે ભાઈ ચમકે ધૂણવા બેહો ને પલોઠી વાળો ને જગ્યાનું બળ ના ભોન પડતી હોય તો ધૂણવું નખવાનું છે ભાઈ પણ જેટલા ગાડી મેલીને હું ઉતરીશું જેટલા ગાડી મેલીને આવીશું એ 3 ખૂણિયાથી ભેડી થઈ એ 3 રસ્તાડીને ભેડી થઈને હું ધૂણવા બેઠી છું ભુવા અંદર ધૂણી રહ્યા છે અને કોક દેરું રોડો ઉપર ડોટ મારી રહ્યું છે એવું હું ગીરાની માતા કહું છું એ હલકારો ગાડીઓ જાઉં છે મારે રણુજા મારા રે રોમશા પીરને મળવા જાઉં રે રણુજા વારસદ વા સમર્થ વા સાહિલ એ હલકારો ગાડીઓ જાઉં છે મારે રણુજા
વાપર્યા છે ને મારો ભગવાન કાલ પૂરું પાડી દે સભાના મહેમાનો પણ કોનો ઉજાગરો વ્યર્થ નહીં જાય લ્યા જેની રમેલ છે ધણી ફફડી લેજો કોનો ઉજાગરો વ્યર્થ નહીં થાય ઓમના મોઢે ધૂણું છું મારું મોઢું ઓમ છે માતાનું મોઢું ઓમ છે બરોબર છે પણ બરોબર પિતા 1 મહિનો ને 25 દાડા થા અને જો કદાચ ગોમ ખેંચેલો હોય નો હિસાબ ના લાવું તો મારું નામ દોના મુઠીની માળા નહીં મારું મોઢું ઓમ છે ઓનું મોઢું ઓમ છે પણ ઓનું આદરેલું હશે મેરડીએ પકડમાં લીધેલી હશે અને કદાચ એના વેણમાં તમે ઉભા રહ્યા હશો મારી પંચો સભાના મહેમાનો ભાઈ અડધમાં પહોંચી જાઓ ને અડધું બાચી છે અડધું બાચી છે પૂરું પડી જા બરોબર છે અડધું બાચી છે ને અડધું પૂરું પડી જાય એટલે આ તો તમે કોઈ વાપર્યું નહીં બરોબર છે પિતા હારો રોડ પડતો હશે હારી ટીપી પડતી હશે અને હારું ચોક વાડિયું ભાડીને આવીશું અને જે તે સમયે જતું રહ્યું હશે જે તે સમયે નોમ ચડી ગયા હશે શું કહું છું પણ પિતા પર પરાર આવો અને કદાચ આ લોકોના વાગણા ધૂણી રહીશું પણ પાટના ધણીની મેળીને જો કદાચ ભેડી લઈને હેડીને બોલતી હશું ને કદાચ થોડું સારું લગાડવા માટે નથી બોલતી મારી પંચો સભાના મહેમાનો આ બેઠી આ વાડીએ બેઠી એની મને કોઈની કદાચ ચિંતા નહીં પણ જોફતી અંદર ઉઠીને એટલે 12 માતા ઓખડે ભાડી જઈશું હો અને આ 12 ને હાચવી રાખજો 12 હચવાઈ રહ્યા ઈતા અને આ ભૂમકાની ચુડેલના જો રોમ રોમ કઈ ઘેર ના જવું તો મારું નામ માતા નહીં બાપુ બરોબર 1 મહિનો ને 25 દાડા બને અને તમારો ન્યાય જો ગોમ વચ્ચે ઢોલ ના વગાડી દઉં બાપુ વગાડ લાવો ચારનો હતો પિતા લાવો ચારનો હતો પણ કનો ખાટલો અને કાનું ચાપોણી દાળ ભાત ના વાલા થયા છો નકર ન્યાય નમાઈ મેલ દીધો હું તમારા બાપની માતા છું પિતા દાળ ભાત વાલો લાગ્યો અમને હું તો ગોફળમાં છૂટી ચેલી અર્ધમાં ઊભી છું પણ જો ઓકડે કદાચ મારા કોટમાં આજના દાળથી એને જરિયા એને તલવારની ધાર જેવા થઈ જાઓ 3 જણને નમાડીને ઘેરના નમી જવું તો મારું નામ માતા નહીં હું ગિરાણી માતા બોલીને જઉં છું બરોબર હવા 2 મહિના થાય આ મેલડી કદાચ ઉભી છે બાધાવાળી મેલડીના વચમાં ઉભા રહેજો હું 12 માતાને કદાચ છે ને ભૂમકાની ચુડેલને રોમ રોમ કહેતી હશું ભાઈ બરોબર કદાચ છે ઓઠે બેહરી છે 70 એના પલોઠી મેં દેરું બહુ જબરું છે ટોપા ટીયા કરે છે ભાઈ અને એને બહાર પાડતા નહીં જો રળીને ખાવું હોય તો મારી પંચો સભાના મહેમાનો ભાઈ ખાલી ખમા કીધે ખમા નહીં થતી એ તો ગાદી ઉપર બેહો એટલે ગાદીનું તપ બળો થાય ને થાય એવું મારો ભગવાન કહે પણ સભાના મહેમાનો મારી પંચો હિતા ઓમની મજા થઈ જશે મજા સન દિરોજુ પકડી રાખશે તો એમની મજા ને મજા હ પણ નજીકના દાડાઓમાં કદાચ સન ઓમને નમવું પડ્યું છે ગાડી એમને ના નમાડી દઉં તો મારું નામ માતા આનંદ ખૂબ મજા પિતા કાધી ખૂટશે નહીં વાંધો મેટશે નહીં ભાઈ મારી પંચો સભાના મહેમાનો ભાઈ આપણે તો 1 કરોડ બોલવું છે પણ બાધાવાળી માતાએ જે નક્કી કર્યું એ જ થવાનું છે જેમ કે લાઈન દોરીના હાથમાં છે એને હેડવાનું છે ભાઈ અને એ કે થાહ તમે હું ધૂણીને કહીશું એ કશું થાહ નહીં એટલે ઓકડે મજા થઈ જાય ભાઈ ખૂબ મજા